नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में वीआर मॉल के पास से 2 आरोपियों को रुपए 20 लाख की फिरौती स्वीकार करते रंगे हाथ पकड़कर हनी ट्रैप तथा फिरौती रैकेट का पर्दाफाश करते हुए सूरत शहर क्राइम ब्रांच ने कार्रवाई की। दिनांक 6/12/2025 को फरियादी हेमंत कुमार मनहरलाल पांडे क्राइम ब्रांच में उपस्थित होकर बताया कि हेतलबेन चौहान नाम की महिला मुझसे दोस्ती बढ़ाई, व्हाट्सएप एप्लीकेशन पर वीडियो कॉल करके मेरे न्यूड वीडियो अपने पास संग्रह कर लिए और मुझे हनी ट्रैप में फंसाया। उसने अपने साथियों अभिषेक शेटिया और सुरेश जैन उर्फ जयेश प्रजापति के साथ मिलकर मुझे बलात्कार के झूठे केस में फंसाने की धमकी दी तथा मुझसे गैरकानूनी तरीके से रुपए 50 लाख की मांग की। सूरत शहर की अलग अलग जगहों पर मीटिंग करके उन्होंने मेरे न्यूड वीडियो सोशल मीडिया पर वायरल न करने, समाज में बदनाम न करने और किसी भी प्रकार की पुलिस कार्रवाई न करने के बदले रुपए 42.50 लाख में सौदा तय किया है तथा आज रुपए 20 लाख वीआर मॉल में लाने के लिए कहा है। इस प्रकार की जानकारी मिलते ही वरिष्ठ अधिकारियों द्वारा हनी ट्रैप और फिरौती रैकेट में जुड़े आरोपियों को पकड़ने के निर्देश दिए गए। इसके बाद फरियादी ने रुपए 20 लाख एक बैग में रखे। आरोपी हेतलबेन और उसका साथी अभिषेक शेठिया ने फरियादी को सूरत के वीआर मॉल की 3री मंजिल पर अमृतसर कुलचा के सामने स्थित फूड जोन में बुलाया, जहां क्राइम ब्रांच द्वारा ट्रैप लगाया गया था। कल दिनांक 6/12/2025 को शाम करीब 6:30 बजे आरोपी हेतलबेन बारैया और अभिषेक शेठिया फूड जोन में फरियादी से मिलने आए और फरियादी से पैसों की मांग करने लगे। फरियादी जैसे ही बैग में रखे हुए फिरौती के रुपये उन्हें देने लगे, तभी क्राइम ब्रांच की टीम ने आरोपियों को घेर कर रंगे हाथ पकड़ लिया। आरोपियों से रुपए 20 लाख नकद से भरा बैग तथा अन्य सामान सहित कुल रुपए 20,85,000 का मुद्दामाल बरामद किया गया। पकड़े गए तथा फरार आरोपियों के विरुद्ध उमरा पुलिस स्टेशन में भारतीय दंड संहिता की धारा 308(6)54 के तहत अपराध दर्ज कर आगे की जांच उमरा पुलिस स्टेशन द्वारा की जा रही है। એક માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુથી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા। આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી। તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।